ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને ગ્રાહકોને ડિલિવરી આપતા પહેલા ગેસ ચોરી કરી આર્થિક ફાયદો મેળવતો હતો. વડોદરા શહેર એસઓજીની ટીમે ઉંડેરા કોયલી રોડ પર દરોડો પાડીને ગેસ રિફિલિંગના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચના હેઠળ એસઓજી પીઆઈ જે.આર. ગામિત અને તેમની ટીમે બાતમીના આધારે આદર્શ ડાઇનિંગ હોલ પાછળના ખુલ્લા કમ્પાઉન્ડમાં રેડ કરી હતી. ત્યાં એમ્બ્યુલન્સની આડમાં છુપાવેલા ટાટા ટેમ્પો GJ06 BV7553 માંથી ભારત ગેસના બોટલમાંથી ગેરકાયદેસર રીતે ગેસ ચોરી કરી અન્ય બોટલોમાં ભરવાનું કામ ચાલતું હતું. પોલીસે સ્થળ પરથી આરોપી જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયાની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મહાલક્ષ્મી ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને ગ્રાહકોને ડિલિવરી આપતા પહેલા ગેસ ચોરી કરી આર્થિક ફાયદો મેળવતો હતો. પોલીસે ટાટા ટેમ્પો, 37 ગેસના બોટલ, વજન કાંટો અને રિફિલિંગના સાધનો સહિત કુલ ₹1,98,372 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.